રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે। સુરતની સેશન કોર્ટે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કરી દીધા છે। આપણે જણાવીએ કે અમરોલી પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા આ ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે। સરકારના આ નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે। 2015માં હાર્દિક પટેલ વિરુદ્ધ જે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, તે કેસ સંબંધે જ ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે તે ગુનાઓ સહિત હાલનો જે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો રાજદ્રોહનો કેસ છે તે પરત ખેંચવાનો નિર્દેશ કર્યો હતો। આ મામલે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું। નોટિફિકેશન સાથે એક અરજી આપી હતી, જે અરજીને લઈને ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે તમામને રાજદ્રોહના કેસમાંથી મુક્ત કર્યા છે। આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે। રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે। આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર, વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન। ગુજરાત સરકાર તરફે સરકારી વકીલ સાહેબે સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ કેસ વિડ્રો કરવાની અરજી આપેલ, જે આજ રોજ પીડીજી સાહેબે કેસ પરત ખેંચવાની જે સરકારની માંગણી હતી તેના પર મોહર મારી છે અને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહ સહિતના ગુનાઓમાંથી અને એમનો જે આરોપ લગાવેલો હતો તે આરોપોમાંથી મુક્ત કર્યા છે।